ઉત્તરાયણ પર્વ ઉપર ઇમરજન્સીને પહોંચી વળવા 108નો સ્ટાફ ખડેપગે ફરજ ઉપર હાજર છે। ઉત્તરાયણ પર્વને લઈને ઇમરજન્સી કેસોને પહોંચી વળવા 108 ખડેપગે તૈયાર છે। ઉત્તરાયણ પર્વમાં પડવા વાગવા દોરીથી ઇજાગ્રસ્ત થવાના ઇમરજન્સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો જોવા મળ્યો છે। પાછલા વર્ષની ઉત્તરાયણની ઘટનાને ધ્યાને લઈ આ વર્ષે 108 ઇમરજન્સી સેવા દ્વારા આગોતરું આયોજન કર્યું છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ જ વધી જતા હોય છે। દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ અકસ્માત થવાની શક્યતાઓને ધ્યાને લઈ EMRIએ તૈયારી કરી દીધી છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને ધ્યાને લઈ વડોદરા જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાનો સ્ટાફ ખડેપગે છે। તમામ ઘાયલ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી સેવા દ્વારા 43 એમ્બ્યુલન્સ અને 215થી વધુનો સ્ટાફ ખડેપગે ફરજ ઉપર હાજર છે। જે સંદર્ભે પ્રોગ્રામ મેનેજર બિપિન બેતરિયાએ વિસ્તૃત માહિતી આપી હતી। આવતીકાલે એટલે 14 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે। ખાસ કરીને વડોદરાવાસીઓને અને એના પરિવારોને એક 108 ઇમરજન્સી પરિવાર તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ। તમારે બધાની ઉત્તરાયણ સેફ અને સારી જાય એવી અમારી શુભેચ્છાઓ છે। છતાં પણ ઉત્તરાયણને લીધે ઘણા બધા ઇમરજન્સીના કેસમાં વધારો થતો હોય છે। જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં 24 કલાકમાં અમે 213થી 215 સુધીની ઇમરજન્સી મેનેજ કરતા હોય છે, હેન્ડલ કરતા હોય છે અને બધાને શિફ્ટ કરતા હોય છે। પણ જ્યારે ઉત્તરાયણ અને તહેવાર છે, જ્યારે 14 અને 15 દિવસ 15મી તારીખ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઇમરજન્સીમાં વધારો થતો હોય છે। જે છેલ્લા 3-4 વર્ષના ડેટા ઉપર તમે ધ્યાન લઈ અને જોવા જઈએ તો ઉત્તરાયણના દિવસે એટલે 14 તારીખે જે કેસ વધવાની સંભાવના છે એ 2255થી લઈને 260 સુધી જશે। તેમજ વાસી ઉત્તરાયણમાં 260થી લઈને 270 સુધીના કેસ વધવાની સંભાવના છે। તો આ નિમિત્તે ખાસ મારે વડોદરાવાસીઓને અને પરિવારોને જણાવવાનું કે વડીલોને જણાવવાનું કે એમના બાળકો સાથે સારી રીતે અને સેફલી ઉત્તરાયણ નો તહેવાર ઉજવે તેમજ એમનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। તાજેતરના દિવસોમાં કોઈ એવા કેસ સામે આવ્યા? હા, છેલ્લા 2 દિવસમાં શનિ રવિનો માહોલ હતો, રજાનો માહોલ હતો, જેને લીધે કેસમાં પણ વધારો જોવા મળેલો છે અને 2-4 કેસ અમે કટ થ્રેટના પણ નોંધેલા છે, જેને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે। આશરે કેટલી આપણે એમ્બ્યુલન્સો આપણી પાસે અત્યારે ટોટલ 43 એમ્બ્યુલન્સો છે અને 218નો સ્ટાફ 2 દિવસ માટે ટોટલી 100% સ્ટેન્ડ બાય છે। જે પણ ઇમરજન્સી આવશે, જે પણ આવશે એનો પ્રતિસાદ આપી સાથે પ્રી હોસ્પિટલ કેસ સાથે હોસ્પિટલ શિફ્ટ કરવાની માટે અમે પ્રતિબદ્ધ છે। બસ એક જ જેમ થોડી વાર પહેલાં કીધું એમ કે વડોદરાવાસીઓને સેફલી અને સારી રીતે ઉત્તરાયણ તમે મનાવો। તમારા બાળકોનું ધ્યાન રાખો, ક્યાં છે, કેવી રીતે પતંગ ચગાવે છે, કયા રસ્તા ઉપર છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ઘણા બધા કેસ અમારી પાસે જે 14 અને 15 તારીખમાં ધાબા પરથી પડવાના તેમજ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસમાં વધારો જોવા મળે છે। તો આનું તકેદારી રાખે જેથી કરીને તમારા પરિવારને કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સારી રીતે સેફલી ઉત્તરાયણ તમે તમારા પરિવાર સાથે બનાવો એવી શુભકામનાઓ। મારું નામ બિપિન ભેટારિયા, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસીસ।